મિત્રો આવા ઉનાળાના કડકડતા તડકામાં આવી રીતનું કેરીનું જ્યુસ બનાવીને પીવો ને તો મોજ પડી જાય ને પીધા ભેગું જ આમ પેટમાં એમ થઈ જાય કે નાના કાંઈક પેટમાં ટાઢું આવ્યું ને આમ એમ થઈ જાય, મોજ આવી જાય ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો કાજુ બદામ નાખીને આપણે જ્યુસ બનાવ્યું છે, અરે બરફ પણ નાખી દીધો છે, ટાઢું બરફ જેવું બનાવ્યું હતું મિત્રો, કાંઈ ન ઘટાય એવું. તો મિત્રો બનાવવા માટે આપણે સૌથી પહેલાં કેરીની ઝીણી ઝીણી છાલ ઉતારી લઈશું. તમે જોઈ શકો છો હાવ નિરાતે છાલ ઉતારવાની છે, જેમ ખોપડા ન પડે એવી રીતની. ત્યાર પછી મિત્રો કેરીને કાપીને ઝીણા ઝીણા કટકા કરી નાખવાના છે. મિત્રો જ્યુસ આનું બનાવવાનું છે, જોરદાર જ્યુસ બનશે. વિડીયોમાં આગળ બનાવી રહેજો અને વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. પાછા રોજ હું આવા નવા વિડીયો મૂકતો રહીશ. હા, અને વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જણાવો તમે વિડીયો ક્યાંથી જોવો છો. મિત્રો તમે જોઈ શકો છો કટકા થઈ ગયા ત્યાર પછી આપણે મોરસ અને કાજુ બદામ એવું બધું લઈ લીધું હતું જ્યુસમાં નાખવા માટે. તમે જોઈ શકો છો બધા કટકા કપાઈ ગયા ત્યાર પછી આપણે બ્લેન્ડરનો દાંડો લઈ લીધો, તેને આપણે દળીને ત્યાર પછી તેમાં દૂધ નાખી દઈશું. તમે જોઈ શકો છો દૂધ નખાઈ જાય ત્યાર પછી આપણે થોડીક એવી ખાંડ ઉમેરી દઈશું, મોરસ ઉમેરી દઈશું. મિત્રો પાછું તેને બધું મિક્સણ એકદમ રસ મલાઈ કરી નાખવાની છે, હાવ ઝીણું ઝીણું. ત્યાર પછી તેમાં એલચી પાવડર નાખી દેવાનો છે, એટલે એ પણ હાવ ઝીણો ઝીણો થઈ જાય. ત્યાર પછી મિત્રો તેમાં બરફ નાખી દેવાનો છે, એટલે ટાઢું થઈ જાય, કાંઈ ન ઘટાય એવો ટેસ્ટ આવે. તમે જોઈ શકો છો આપણે કાજુ બદામ કાપી લીધું છે, આપણો ગ્લાસ સ્પેશિયલ બનાવવા તમારા માટે તૈયાર થાય છે. મિત્રો તમે જોઈ શકો છો રસ ગ્લાસમાં પીરાઈ ગયો ત્યાર પછી તેની અંદર કાજુ નાખી દેવાના અને બદામ નાખી દેવાના અને આપણે કેરીના કટકા રાખ્યા હતા એ જરીક આમ પીતા હોય એટલે મોઢામાં આવે એટલે મજા આવે એવું મિત્રો ટેસ્ટ આવે, કાંઈ ન ઘટાય એવું. તમે પણ એકવાર ઘરે બનાવજો, ટ્રાય કરજો મિત્રો, અને કમેન્ટ કરીને જણાવજો કેવો ટેસ્ટ આવ્યો. અને હા, વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડને શેર કરી દેજો અને એક લાઈક કરતા જજો નાનકડે એવી. મળવી નવા વિડીયોમાં.